ધનવાન બનતા પહેલા જ દેખાય છે આ 21 લક્ષણો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત કેટલાક ખાસ સંકેતો આપે છે. ધનના આગમન પહેલા આ 21 શુભ સંકેતો આવવા લાગે છે. તેમને ક્યારેય અવગણશો નહીં. આ શુભ સંકેતો છે કે તમારા જીવનમાં કેટલાક મોટા અને સુખદ પરિવર્તન આવવાના છે. અને માતા લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાના છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે, તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે. એવી માન્યતાઓ છે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો પણ જોવા મળે છે. આ ચિહ્નો વ્યક્તિ ધનવાન બનતા પહેલા દેખાઈ શકે છે. વ્યક્તિ જે દયાળુ છે, તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરે છે. એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે. તો ચાલો જાણીએ તે શુભ સંકેતો કયા છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં. 1. હાથમાં ખંજવાળ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવતી હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે. 2. શંખનો અવાજ સાંભળવો. જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે. આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવાનો છે. ઉપરાંત, તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. 3. જો તમે અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઇનમાં ફરતી જુઓ અને તેઓ ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં કોઈ સમસ્યાનો અંત આવવાનો સમય આવી ગયો છે. માતા લક્ષ્મીનો પ્રવેશ થયો છે. આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે. 4. જો સવારે ગાય આવે અને જો તે તમારા દ્વારે આવે તો તેને ભગવાનનું વરદાન ગણવું જોઈએ અને ગાયને રોટલી અથવા પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ. આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે ખટખટાવ્યા છે. તમારો સારો સમયની શરૂઆત થશે. 5. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ ગાઢ છે અને તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ ગયો હોય તો માનવું જોઈએ કે હવે તમારું ઘર સુખ સંપત્તિથી ભરાઈ જશે. સમૃદ્ધિ પણ જલ્દી આવવાની છે. વેપારમાં વિકાસ થશે. 6. નિષ્ણાતોના મતે સાવરણી અને લક્ષ્મી માતાના અતૂટ સંબંધ પણ છે. આવી સ્થિતિમાં જો તમે કોઈને વહેલી સવારે જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો. સવારે ઘરેથી ઓફિસ જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દેવી લક્ષ્મી દૂર કરવા જઈ રહી છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. 7. જો તમને સવારે તમારા ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો આ પણ ધન આવવાનો સંકેત છે. ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે. તેવી જ રીતે, જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય છે, તો તમને પૈસા મળશે. તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. 8. જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર ઝાડ ઉગે છે તો તેનો અર્થ છે કે તમે ધનવાન તરફ નિર્દેશ કરે છે. આ તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી પૈસા આવવાના છે. 9. બાળકોને જન્મ આપતી બિલાડી પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે, તો તે એક સારો સંકેત છે. જો છત પર કોઈ કિંમતી વસ્તુનું પડવું પણ સારું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ ફેંકી દે,
આ પણ ધનવાન બનવાની નિશાની છે. 1.0 જો ઘરમાં એક જગ્યાએ અચાનક 3 ગરોળી જો દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરે છે તો પણ તે એક શુભ સંકેત માનવામાં આવે છે. થોડા જ સમયમાં તમારી પાસે ખૂબ પૈસા આવવાના છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અપાર સંપત્તિ મળવાના સંકેત છે. 1. સવારે વહેલા શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો અચાનક સવારે તમે જો આસપાસ શેરડી દેખાતી હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે. 2. ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર આ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે. માં લક્ષ્મી ચોક્કસપણે ત્યાં હાજર છે અને તમને જલ્દી જ અપાર સંપત્તિ મળશે. 3. સપનામાં પીળા કે લાલ ફૂલ જોવા એ ધન મળવાનો સંકેત છે. એવું માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે. તે ધનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. સ્વપ્નમાં લાલ સાડીમાં સ્ત્રીને જોવી તેને દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. 4. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમે એક કૂતરો તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જતા જોશો આ ધનવાન બનતા પહેલા જ જોવા મળે છે અને તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે. 5. જ્યારે દેવી લક્ષ્મીની કૃપા થાય છે તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલી જાય છે. જો તમારી સાથે આવું થાય તો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. 16. જો તમને સપનામાં પોપટ દેખાય છે તો તમને તે શુભ જણાય છે. ચિહ્નોનું પાલન કરવું જોઈએ. સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે. તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. તમારા અટવાયેલા પૈસા પણ જલ્દી જ મળી જશે. 7. જો તમે કોઈ દિવસ ઝાડ, ઘુવડ, હાથી, મોર જુઓ, જો તમને શંખ, કેળું કે ગરોળી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે. 8. સવારે ઉઠતાની સાથે જ જો તમને કોઈ પક્ષીએ મૂકેલો માળો દેખાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. અને જો પંછી તમારા ઘરે માળો મૂકે તો પણ તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવા જઈ રહ્યું છે. તમે તે પક્ષીને દાણા પણ ખવડાવી શકો છો. આવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ કૂતરાને મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લઈ જતા જોશો. જો તમે કોઈ વ્યક્તિને શાકાહારી વસ્તુ લઈને જતા જોશો તો તે આર્થિક લાભની નિશાની હોઈ શકે છે. 9. કોઈ શુભ કાર્ય માટે જતી વખતે નપુંસકને જોવું પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ વેંઢળને જુઓ તો તેને કંઈક પૈસા આપો. જો કોઈ નપુંસક તમને કેટલાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો, તેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. 2. ઘરની છત પર કોયલનું ગાવું એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. 2. જો તમે સવારે ઉઠતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે.
અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. આભાર.